પરેશ ગજેરા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચાએ છેલ્લા એક અઠવાડિયાથી જોર પકડ્યું છે। તો પરેશ ગજેરાની ચૂંટણી લડવાની ઈચ્છા અને અનિચ્છાની વચ્ચે તે કહેવું કે ચૂંટણી લડીશ તો રાજકોટથી જ, તેનો મતલબ પરેશ ના કહેતા અને કરતા પણ ગજેરા રાજકોટથી ચૂંટણી લડવાનું મન બનાવી ચૂક્યા હોય એ પ્રકારની શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે। પરેશ ભાજપના વખાણ કરતા પણ થાક્યા નહીં। અગાઉ પણ કીધું હતું, હું આજે પણ કહું છું કે હાલ નજીકમાં કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા નથી। આમ છતાં જેટલા પણ આ બધા ગ્રુપ છે, જેટલા પણ અમારા મિત્રો છે, હિતેજુ છે, સમાજના વડીલો છે, એની સાથે ચર્ચા વિચારણા કરી અને આગળ શું કરવું જોઈએ, કેવી રીતના આવવું જોઈએ, કયું ઇલેક્શન લડવું જોઈએ, એ બધી ચર્ચા વિચારણા કરી અને પછી હું આપ સર્વને 100% જણાવીશ। હું તો રાજકોટનો છું, પહેલેથી મારું જન્મસ્થળ રાજકોટ છે। હું ગમે ત્યારે ભવિષ્યમાં પોલિટિક્સમાં આવીશ કે ચૂંટણી લડીશ તો હું રાજકોટથી જ લડીશ। સૌથી પહેલા ગાંધીનગર નિકુંજાની પાસે જઈએ। નિકુંજ, ગાંધીનગરમાં ભાજપની જે ચૂંટણી સમિતિની બેઠક, રાજકોટની બેઠક પર પણ મનોમંથન, કયા નામ સામે આવી રહ્યા છે રાજકોટ બેઠક પર, જ્યારે હવે પરેશ ગજેરાએ રાજકોટથી ચૂંટણી લડવાની વાત કરી છે, શું સમીકરણો બંધાઈ રહ્યા છે, બેઠકમાં શું સામે આવી રહ્યું છે? ગીતા, ત્રીજા દિવસની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે ને પહેલી શરૂઆત રાજકોટથી જ થઈ છે। રાજકોટ લોકસભા બેઠકો બાબતે મુખ્યમંત્રી નિવાસસ્થાને મનોમંથન થઈ રહ્યું છે। થોડા સમયની અંદર સૂત્રો દ્વારા પેનલ પણ જાણી શકાશું કે પેનલની અંદર કોણ નામ છે, પરંતુ જે પ્રકારનો માહોલ છેલ્લા થોડા દિવસથી રાજકોટની અંદર જોવા મળ્યો, અનેક પ્રકારના પોસ્ટરો પરેશ ગજેરાના સમર્થનની અંદર લાગ્યા। પરેશ ગજેરા પણ હવે હા પણ નથી પાડતા, ના પણ નથી પાડતા, તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ચોક્કસથી પેનલની અંદર નામ હોઈ શકે તે પ્રકારની પણ માહિતી જે છે તે સામે આવી રહી છે, કારણ કે આ પહેલા સ્થાનિક લેવલે જે સેન્સ લેવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, પ્રારંભ કરવામાં આવી હતી, તેમાં પણ અનેક નામો ચર્ચાઈ રહ્યા હતા। વર્તમાન સાંસદ મોહન કુંડારિયા રિપીટ કરાશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે। જો રિપીટ નહીં થાય તો તેનો વિકલ્પ કોણ હોઈ શકે તે પણ એક મોટો પ્રશ્ન છે। પરંતુ ચોક્કસથી રાજકોટ લોકસભા બેઠક બાબતે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મનોમંથન, ચિંતન હાલ શરૂ થઈ ચૂક્યું છે। જી ચોક્કસથી નિકુંજ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો હાલમાં રાજકોટ બેઠક પર મનોમંથન શરૂ થઈ ચૂક્યું છે। બીજી તરફ પરેશ ગજેરા કે જેમણે ચૂંટણી લડવાના મુદ્દે ગોળકોળ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જો લોકો તેમની સાથે હશે તો ચોક્કસથી તેઓ ઝંપલાવશે। આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ। રોનક, શું લાગી રહ્યું છે, જે પ્રમાણે હાલમાં ગજેરાજી પણ આપણી સાથે જોડાયેલા છે, તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે, કે આ પ્રકારે આપ જોઈ રહ્યા છો સમીકરણો શું રહેશે? ગીતા, હું કહું એના કરતાં પરેશભાઈ જોડેથી જાણીશું। પરેશભાઈ, હું તો આપને એક ઉદ્યોગપતિ તરીકે જાણતો હતો, એક સમાજના નેતા તરીકે જાણતો હતો, પણ મેં આજે તમને સાંભળ્યા સવાય રાજનેતા તરીકે, કારણ કે રાજનેતાઓ પણ હા કહેતા હોય ના કહેતા હોય સમજ નથી પડતી। આપની જોડેથી સ્પષ્ટ જાણવા માંગતો હતો કે પરેશ ગજેરાનો પોતાનો મત શું છે? મેં એબીપી અસ્મિતા ઉપર જ આજથી 1 મહિના પહેલાં જ્યારે સૌ પ્રથમ મારું અમરેલીથી નામ આવ્યું ત્યારે મેં ચોક્કસ કીધું હતું કે મારે નજીકના ભવિષ્યમાં કોઈ ચૂંટણી નથી લડવી। મેં આજે પણ સૌ પ્રથમ એ જ કીધું કે મારે અત્યારે કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા નથી। લોકો મારા હિતેશુઓ જે રીતના પોસ્ટરો માર્યા, બેનર માર્યા, જે રીતના મને કહે છે કે પરેશભાઈ તમે ચૂંટણી લડો, ત્યારે આપના જે રિપોર્ટરે મને કે પૂછ્યું કે પરેશભાઈ તમને કોઈ ઓફર કરવામાં આવે તો તમે શું કરો, ત્યારે મેં સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે મારા હિતેશુઓને, સમાજના આગેવાનોને, સામાજિક સંસ્થાના આગેવાનોને પૂછી અને ચર્ચા કરીને પછી અમે આગળ નિર્ણય કરશું કે આમાં શું કરવું જોઈએ। પણ પરેશભાઈ, ચૂંટણી એમનેમ તો લડાતી નથી કોઈ પ્લાનિંગ વગર। તમે ક્યારે પૂછશો, ક્યારે શું થશે, કેવી રીતે લડશો, એ સમજવું હતું થોડું। જી, પણ મેં સ્પષ્ટ કીધું કે આજ દિવસ સુધી મારી પાસે કોઈ પણ જાતની કોઈ ઓફર નથી, કોઈ પાર્ટીએ મને નથી કીધું કે પરેશભાઈ તમારે ઇલેક્શન લડવાની છે, કોઈ મારો સંપર્ક નથી કર્યો। મારા હિતેચ્છુ દ્વારા કોઈ પોલિટિકલ પાર્ટીના હિતેચ્છુ હોય, સોશિયલ મીડિયામાં હિતેચ્છુ દ્વારા વાયરલ કરવામાં આવે છે અને બારોબાર મારી જાણ બહાર જે કાંઈ થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે। મને કોઈ જાણ નથી તો મારે આપને કેમ સ્પષ્ટ કહેવું જ્યારે સ્પષ્ટ માહિતી મારા લગીને હજી સુધી નથી પહોંચી। પણ પરેશભાઈ, જો તમે લડવાની તૈયારી નથી બતાવી, આવી કોઈ વાત નથી, તો તમને નથી લાગતો આ સમર્થકોને શોધવા જોઈએ અને કહેવું જોઈએ ભાઈ મને શું કરો આગળ કરી રહ્યા? જો આપણે લડવા જ નથી માગતા, આપણું કોઈ પ્લાનિંગ જ નથી,
આટલા બધા રાજનેતાઓ હશે, આટલા સમાજના નેતાઓ પણ હશે, પરેશભાઈના પોસ્ટરનો હોર્ડિંગ કેમ લાગે મને સમજાવો. જી જી જ્યારે ખોડલધામમાંથી મેં રાજીનામું આપ્યું ત્યારે એક વાત એવી હતી કે મેં પોલિટિક્સમાં જવા રાજકારણમાં જવા માટે થઈને રાજીનામું આપ્યું છે. મેં ભવિષ્યમાં હું ચૂંટણી લડવાનો છું, મારે રાજકારણમાં જવું છે એટલે મેં રાજીનામું આપ્યું છે એવી એક ચર્ચા હતી અને એવું એક મીડિયામાં ત્યારે ચાલ્યું હતું. એટલે લોકો હવે એવું ઈચ્છે છે કે પરેશભાઈ તમે ખોડલધામમાં પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું તો હવે તમે પોલિટિક્સમાં જશો જાઓ, એટલા માટે થઈને મારા પોસ્ટર લાગે એટલા માટે થઈને લોકો મને એમ કહે છે કે પરેશભાઈ તમે હવે પોલિટિક્સમાં સક્રિય થાઓ. નિકુંજ આપણી જોડે જોડા. નિકુંજ, રાજકોટના સમીકરણો શું કહી રહ્યા છે? શું પરેશભાઈ ભલે ખુલ્લીને ન કહેતા, ક્યાંક એવું તો નથી કે નરેન્દ્રભાઈનું નામ પણ આગળ આવતું હોય, ક્યાંક એવું તો મોહનભાઈનું શું થશે સ્પષ્ટ નથી એટલે પરેશભાઈ સ્પષ્ટ નથી કરતા. નિકુંજ, તમે પરેશભાઈને પણ પૂછી શકો સીધા. પરેશભાઈ, સીધો સવાલ એ હશે કે ટિકિટ આપે ન આપે એ વાત અલગ, પરંતુ પરેશભાઈ એક ઉમેદવાર તરીકે જો રાજકોટ લોકસભા સીટ પર જો ઊભા હોય તો જીતવાની શક્યતા કેટલી? કારણ કે જે પ્રકારના પોસ્ટરો લાગી રહ્યા છે તેનાથી સમર્થકોનો બહોળો વર્ગ આપની સાથે છે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. જી, હું પોલિટિક્સમાંથી એટલે રાજકારણમાંથી સમાજ સેવા કરવા માટે આવ્યો છું. હું 22 વર્ષની ઉંમરે રાજકોટમાં કોર્પોરેટર તરીકેની ચૂંટણી જીતેલો છું. તે પછી હું સામાજિક ક્ષેત્રે આગળ વધ્યો હતો. ખોડલધામની સ્થાપનાથી ખોડલધામ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લગીને મેં ખોડલધામમાં કામ કર્યું અને આજની તારીખમાં ટ્રસ્ટી તરીકે સક્રિય છું. લોકો એવું ઈચ્છે છે કે પરેશભાઈ પાછા તમે પોલિટિક્સમાં સક્રિય થાઓ, જ્યારે મેં હંમેશા એવું નિવેદન કર્યું છે કે સારા લોકોને રાજકારણમાં આવવું જોઈએ, સારા લોકોને પોલિટિક્સમાં આવવું જોઈએ. અને જ્યારે ખોડલધામમાંથી મેં રાજીનામું આપ્યું હતું પ્રેસિડેન્ટ પ્રમુખ તરીકે, ત્યારે એવું પણ મીડિયામાં આવ્યું હતું કે હું રાજકારણમાં જવા માટેથી મેં આપ્યું છે. એટલે મિત્રોનો જે મારા બહોળો વર્ગ છે, જે સામાજિક સંસ્થાના આગેવાન છે, જે સંસ્થાઓના પ્રેસિડેન્ટ છે, એ બધાનો વર્ગ એવો છે જે મને છેલ્લા 15 દિવસથી મારી ઉપર પ્રેશર કરે છે કે પરેશભાઈ તમારે હવે રાજકારણમાં સક્રિય થવું જોઈએ, તમારે ચૂંટણી લડવી જોઈએ. પણ પરેશભાઈ, તમે કોર્પોરેટર બન્યા હતા કોંગ્રેસમાંથી અને હવે શું તમે આજે જે વખાણ કર્યા ભાજપના કર્યા, તો શું સમર્થકો કહી રહ્યા પરેશભાઈ કોંગ્રેસની ભાજપ બાજુ જવું જોઈએ? નહીં, મને એવું પૂછ્યું કે અત્યારે કોણ કામ સારું કરે છે, તમે કોના પક્ષ સારો લાગે છે. એટલે મેં એમ કીધું કે પીએમ મોદી સારું કામ કરે છે. અત્યારે મેં ખાલી એક જ લીટીમાં કીધું છે કે પીએમ મોદી સાહેબ છે એ અત્યારે સારું કામ કરે છે દેશ માટે. પણ પરેશભાઈ, ચલો સમર્થકોની વાત માની, સમાજે પણ કહ્યું ભાઈ પરેશભાઈ આગે બઢો, હમ તમારે સાથ હૈ, તો પરેશભાઈ કઈ બાજુ હાથ થામશે કે કમળ? બસ હવે બહુ આગળ વધી તો ગયા જ છીએ, એટલે હવે નજીકના સમયમાં હું આજ કે કાલમાં જ અમારા જે આગેવાન છે, અમારા જે સામાજિક જેને હું માનું છું એ બધાને હું બોલાવીને વાત કરશું અને ભવિષ્યમાં જોશું કે કેવી રીતના કેમ આગળ વધી શકાય. પણ પરેશભાઈ, તમારા પરમ મિત્રના વડીલ, સમાજના પણ વડીલ તમારા, શું નરેશભાઈના આશીર્વાદ ખરા? આજે તમે સમાજના આગેવાનોની વાત કરી, એમાં એક નરેશભાઈ પણ ખરા? સૌથી પહેલા નરેશભાઈ આવે. નરેશભાઈ ચર્ચા કરશું, ખોડલધામના ટ્રસ્ટીઓએ ચર્ચા કરશું, મિત્રોએ ચર્ચા કરશું, પછી જ આગળ વધશું. પરેશભાઈ, એક બીજી વાત સમજવી હતી. આ હાર્દિક પટેલ આંદોલન કરતો હતો અને પોલિટિકલ પાર્ટીમાં જોડાયો, તો ઘણા પાટીદાર યુવકોએ પણ કહ્યું કે સમાજ જોડે ગદ્દારી કરી, સમાજનું આંદોલન કરવાવાળો વ્યક્તિ પોલિટિકલ રાજનીતિમાં આવી ગયો. એ રીતે ભાજપ પણ આરોપ લગાવતું રહ્યું. જોકે તમે પહેલાં હતા રાજનીતિમાં, પણ લાંબો સમય જે રહ્યા એ સમાજ સેવા જોડે જોડાયા, સંસ્થા જોડે જોડાયા. આપને નથી લાગતો લોકો પણ એ તમારી ઉપર આરોપ લગાવશે જે હાર્દિક ઉપર લાગી રહ્યો છે? જી નહીં, કારણ કે હું તો પોલિટિક્સમાં ઓલરેડી રાજકારણમાં હતો. જ્યારે ક્યારેય પણ આવું થયું છે ત્યારે મેં કીધું જ છે. જ્યારે હું સમાજનો ટ્રસ્ટી બન્યો ત્યારે ભાજપ ને કોંગ્રેસ બે મૂકી અને હું હંમેશા ન્યુટ્રલ થઈને રહ્યો છું. હું જ્યારે મેં સમાજનું કામ કર્યું, સમાજના ટ્રસ્ટી તરીકે ક્યારેય કોઈ પાર્ટીનું મેં ખેંચ્યું નથી. સમસ્ત પાટીદાર સમાજના, ભાજપના આગેવાનો હોય, કોંગ્રેસના આગેવાનો હોય, બીજા પક્ષના આગેવાનો હોય, બધાને મેં સરખા માન્યા છે. અને આજે જ્યાં લગી હું ખોડલધામનો ટ્રસ્ટી છું ત્યાં લગી મારા માટે બધું સરખું જ છે. પણ જ્યારે હું પોલિટિક્સમાં આવીશ ત્યારે હું ટ્રસ્ટી તરીકે રાજીનામું આપીશ, હું સામાજિક સંસ્થાઓમાંથી રાજીનામું અને પછી હું રાજકારણમાં આવીશ. એટલે હું રાજકારણમાં હતો અને પાછો હું રાજકારણમાં જઈશ, જ્યારે પણ જઈશ ત્યારે. આજની તારીખ લગી નથી ગયો અને મેં કોઈ દિવસ
પક્ષપાત નથી કર્યો પાટીદાર સમાજના કોંગ્રેસ ને ભાજપના આગેવાનો વચ્ચે. નિકુંજ, પરેશભાઈની વાત તમે સાંભળી. નિકુંજ, તમારો રાજકીય અનુભવ પત્રકારિતાનો શું કહી રહ્યો છે? પરેશભાઈનો ઝુકાવ કઈ બાજુ લાગી રહ્યો છે અને શું પરેશભાઈ ચૂંટણી લડશે? ખાસ ચાહે રાજીનામું આપવાની વાત હોય કે કોઈ પાર્ટી સાથે જોડાવાની વાત હોય, હંમેશા નેતા પોતાના સમર્થકો પર જે છે નિર્ણય ઢોળતા હોય છે. કેવા પૂરતો કે સમર્થકો કહેશે જે મારા હિતેશુ કહેશે તે હું કહીશ. અત્યાર સુધીનો ટ્રેન્ડ રહ્યો છે. પાછલા સમય દરમિયાન પણ જે પ્રકારના રાજીનામાઓ પડ્યા તેમાં પણ એ જ મુદ્દો હતો કે કંઈક ને કંઈક પક્ષની અંદર આ પ્રકારનું હતું અને સમર્થકોએ કીધું, કાર્યકર્તાઓ કીધું, તેથી હું રાજીનામું આપું છું અથવા આ પાર્ટી સાથે જોડે. પરેશભાઈના બોલ પણ કંઈક આ પ્રકારના લાગી રહ્યા છે, તે પ્રકારની વાત છે. અને ચોક્કસથી પરેશભાઈને એક પ્રશ્ન એ પણ હશે કે અત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને રાજકોટ લોકસભા બેઠક બાબતે મનોમંથન થઈ રહ્યું છે. પેનલ બનશે 2 થી 3 ઉમેદવારોની સંભવિત. તેની અંદર પરેશભાઈ એવું ઈચ્છે છે કે પોતાનું નામ પણ ગાંધીનગરથી દિલ્હી સુધી જાય. લડવું ના લડવું એ બીજો પ્રશ્ન છે, પરંતુ એવું ઈચ્છે કે નામ પહોંચે પછી પરેશભાઈ નક્કી કરશે, પરંતુ નામ જાય ત્યાં સુધીનું પરેશભાઈ ઈચ્છી રહ્યા છે. જી ચોક્કસથી. તો જે પ્રમાણે અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે નામ જાય એ પ્રકારની જરૂરથી નથી ઈચ્છી રહ્યો. જી પરેશભાઈ, આપનું જવાબ પૂર્ણ કરશો. હા, નથી. હું જરા ઈચ્છી નથી રહ્યો આ ચૂંટણીમાં, આ પેનલમાં મારું નામ જાય. આ ચૂંટણી લડવાની મેં આપને પહેલાં પણ કીધું, અત્યારે પણ કહું છું કે મારી કોઈ જાતની ઈચ્છા નથી. પરેશભાઈ, તો એટલું માની લઈએ કે આપ આ લોકસભાની ચૂંટણીના ઉમેદવાર નથી? છેલ્લો સવાલ. જી ક્લિયર આપ માની શકો છો કે હું આ લોકસભાની ચૂંટણીનો ઉમેદવાર નથી. અને કયા પક્ષ માટે કામ કરશો? સમાજ કહેશે તો કયા પક્ષ માટે પ્રચારમાં તો જોડાશો કે નહીં? એ અત્યારે હું નહીં કહી શકું, પણ અત્યારની જે વાત છે એ મેં અત્યારે આપને કરી દીધી છે. જે ચોક્કસથી. તો પરેશભાઈ અમારી સાથે જોડાયા, ચર્ચા કરીએ બદલ આપનો આભાર. રોનકભાઈ, આપનો પણ આભાર. અને નિકુંજ, આપનો પણ આભાર. તો જે પ્રમાણે રાજકોટ આ બેઠક અને તેને લઈ અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે, એવામાં હવે પરેશ ગજેરા સાથે જ્યારે વાત કરવામાં આવી તેમના નામની ચર્ચા ચાલી રહી હતી. પરેશ ગજેરાએ કહ્યું છે કે તેઓ લોકસભાની આ વખતની ચૂંટણીના ઉમેદવાર નથી, આ પ્રકારની વાત કરી. આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે એમ પણ કહ્યું છે કે આગેવાનો સાથે ચર્ચા કરી 1-2 દિવસની અંદર નિર્ણય કરવામાં આવશે અને આ સાથે જ લોકસભાની ચૂંટણીનો હું ઉમેદવાર નથી તેમ પણ પરેશ ગજેરાએ કહ્યું છે. તો પરેશ ગજેરાના સમર્થનમાં એક તરફ જ્યારે રાજકોટમાં ઠેર ઠેર આ પ્રકારના પોસ્ટર લાગ્યા, એવામાં ચર્ચાઓ ઉઠી હતી, પરંતુ પરેશ ગજેરા હાલ એ પ્રકારની વાત કરી રહ્યા છે કે આ લોકસભા ચૂંટણીનો હું ઉમેદવાર નથી.